હજી ક્યાંક એવી માનસિકતા છે કે છોડીને લખતા વાંચતા આવડી ગયું, બહુ થઈ ગયું. કેમ ભાઈ? આવનાર સમયની અંદર અહીંયા જ્ઞાનીબેન બેઠા છે, બીજાબેન બેઠા છે, સમાજની દીકરીઓ બેઠી છે, તો એવું તમારે નક્કી નથી કરવું? હાથ ચોપડીને હાથ ચોપડી જામ નક્કી કરવું પડશે. દીકરીઓને ભણાવીશ સાહેબ. બાઈકો ઉપર 4 સવારી નીકળો અને છેડે આવ્યા આવતો તો ખબર નથી રાખતા. આ મારો અનુભવ છે. તમારી એક ભૂલ આખા પરિવારને હેરાન કરી નાખે. કેમ સરકારની એસટી નથી? આ ગંજા બેઠા બધા એસટી નતા જતા? બાઈકોની જરૂર છે, રાખો, પણ ભાઈ સાહેબ 10 કિલોમીટરમાં હેડો, 100 કિલોમીટરમાં 4 જણા ના જવાય. નક્કી કરો સાહેબ. મારી દીકરીના લગ્ન છે 23/11 અને મેં મારા વેવાઈને ફોન કરીને કહી દીધું છે, ખોટું નથી બોલતો, જોવા આવજો. કે વેવાઈ ચાંદીનું મંગળસૂત્ર મળતું હોય તો સુધી હોનાનું ના લેતા. કોઈ એવી ચિંતા ના કરતા. અમે 3 ભાઈઓએ મારા પરિવારમાં બેસી નક્કી કર્યું છે કે ધારાસભ્ય છું, વેવાઈએ વખતે ધારાસભ્ય છોડી છે તો હરખા દાગીના ના લેજો, તો મોઢું ચડે ના બાપ ના. મારી છોડી ઘરે જવાની છે અને મેં મારા વેવાઈને કહી દીધું છે કે ચાંદીના મંગળસૂત્રનો વ્યાતો ચાંદીનો લાવજો, પણ કોઈ દાગીનામાં ક્યાંયથી આડાવડા રૂપિયા લઈને દાગીના ખરીદતા નહીં. એટલે સૌએ નક્કી કરવાનું છે કે આ સમય સમજણ, શિક્ષા અને જાગૃત થવાનો છે. અને આમાં જાગૃત ના થયા તો આ પેઢીની પેઢી તમને મને કોઈ દાડો માફ નહીં કરે.